જય જિનેન્દ્ર, જય મા. આપણા પરિવારમાં આજકાલ બર્થડે, મેરેજ ડે અને પાસ થયા હોય તો તેના રિઝલ્ટના પણ ખૂબ સારામાં સારા ફંક્શનો મનાવવામાં આવે છે. કારણ કે આજનો યુવાન ખૂબ સ્માર્ટ છે, બધી રીતે તૈયાર છે. એમને એમની લાઈફના બધા ડિસિઝનો એ લઈ શકે છે. પણ ક્યારેય આપણે વડીલોએ વિચાર્યું છે ખરું કે હું મારા બાળકને શું આપી શકું છું? એમાં સૌથી વધારે દાદા દાદી, નાના નાની. કારણ કે તમારી સંતાનોના સંતાન છે. હવે એને તમારે કંઈ આપવું હોય તો શું આપી શકો? તો હું તમને આજે એક ખાસ પ્રયોગ બતાવું છું. આજે તમારા પરિવારમાં બાળકોને કોઈ ગિફ્ટની વેલ્યુ નથી, કારણ કે દરેક વસ્તુ ડબલ થતી હશે એના ઘરે. શું આપવું એ પણ પ્રશ્ન થાય છે. પૈસાના કવર ચીપ લાગે છે, અને બહુ થાય તો તમે કોઈ પણ ઠેકાણે મોટા શોરૂમની ગિફ્ટ આપી દો છો કે જ્યારે એને લેવું હોય ત્યારે લઈ શકો. પણ આજે હું જે તમને બતાવું છું એ ખાસ કરજો, અને હું વર્ષોથી કરું છું. જ્યારે પણ આપણા પરિવારમાં કોઈની પણ બર્થડે હોય, મેરેજ ડે હોય, કોઈ સારું કામ કર્યું હોય, જેમ કે જગ્યા લીધી હોય, ત્યારે વાસ્તુ કર્યું હોય, તો આપણે વડીલોને પુણ્ય આપી શકીએ છીએ. ખાલી શબ્દોથી આશીર્વાદ આપવાથી આપણા આશીર્વાદ એને ફળતા નથી. એટલા જો આપણે પુણ્ય આપી શકીએ તો હમણાં છેલ્લા કેટલાય વર્ષોથી હું જોઉં છું. જેમ કે પાવનધામમાં અઠવાડિયા 3 દિવસ હોસ્પિટલ પાસે જમાડવામાં આવે છે. 700-800 ગરીબો જમે છે. હોસ્પિટલમાં બધા જ માણસો, પેશન્ટો, એના સગાવાલા, એ બધાઓ પણ ત્યાં ખાઈ શકે છે. અને દરેકનું પેટ ભરાય અને એ ઠરે અને હાશ કરે એ સાચું પુણ્ય છે. તમે 3માંથી કોઈ પણ દિવસે તમારા પરિવારનું ફંક્શન હોય, કાંઈ બી હોય, ત્યારે ગરીબોને જમાડો. બીજું, મહાવીરનગરમાં દર રવિવારે સવારના હોય છે. તમે આખો લાભ લઈ શકો તો વેલકમ, પણ ન લઈ શકો તો તેમાં તમે જોઈન થઈ શકો છો. પણ જોઈન કરવાથી પણ તમે તમારા બાળકના અંતરાયો ઘણા કાપી શકો છો. પુણ્ય સીધું નથી અપાતું. કોઈ વસ્તુ નથી કે હાથમાં લઈને તમે આપી શકો, પણ એમાં નિમિત્તે જે પુણ્ય કરો છો એ તો તેમને ફળ જરૂર મળે છે. આજે હું ખરેખર તમને કહું છું, આ વસ્તુ બહુ પ્રેક્ટિકલ છે. તમે અનુભવ કરી જોજો. આપણે 700-800 માણસે જમણવાર કરવી અને વ્યવસ્થા કરવી બહુ અઘરી છે. પણ જે સંસ્થાઓ કરે છે, ઠેક ઠેકાણે ખીચડીઓ આપવામાં આવે છે. જલારામની ખીચડી આપવામાં આવે છે, માતાજીના મંદિર પાસે પણ આપવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ જાઓ, એમ નથી કહેતી કે આ જ જગ્યાએ જાઓ, પણ તમારા છોકરાઓના રિઝલ્ટ હોય, કોઈ તમારા ઘરની અંદર નવું બાળક આવવાનું હોય, પુત્ર વધુને કે પુત્રીને, તમારા બાળકોની બર્થડે હોય, તમારું સારામાં સારું કોઈ પણ છોકરો કંઈ સારા કામ કરી ફોરેન જતો હોય તો એને પુણ્ય આપતા જાઓ. એમાંનો એક પ્રસંગ છે. એક યુવાન, એને ન્યૂ જર્સીનો પ્લાન થઈ ગયો અને ત્યાં ભણવા જતો. ત્યારે એને એના નાનીએ કહ્યું, બેટા મારે તને કંઈક પુણ્ય આપવું છે, અને આપવું છે તો જ્ઞાનનું જ પુણ્ય આપવું છે. બાળક તે બહુ સમજી ન શક્યો, પણ ત્યારે મેં એને કહ્યું, કારણ કે સંસ્થા ચલાવતા હોય એટલે તમને કોને શું જરૂરિયાત છે એ સાધારણ ખબર પડતી જ હોય. હવે એવા ટાઈમની અંદર અમે લોકો દરેક બાળકોને સ્કૂલની અને કોલેજની ફી જેટલી રાહત આપી શકાય એટલી ધણકરવાળી શાળામાંથી આપતા હતા. એમાં એક બેનનો ફોન આવ્યો, બેન આ વખતે અમે તમને રિઝલ્ટ નહીં આપી શકીએ, કારણ કે અમને સ્કૂલમાંથી રિઝલ્ટ મળ્યું નથી. પૂછ્યું, શા કારણસર નથી મળ્યું? તો કે બેન મારા પૈસા ફી ભરવી જોઈએ એ હું ભરી શકું એવી પરિસ્થિતિમાં નથી,
મારી બાળકી એસએસસીમાં સારામાં સારા માર્ક્સ લઈને આવી, પણ ફી ભરીશ પછી મને રિઝલ્ટ મળશે. એટલે મને મોકો મળી ગયો, જા બેટા તું ન્યૂ જર્સી જાય છે, મારે જે પુણ્ય આપું લે, આ 10,000 રૂપિયા લઈ જા અને સ્કૂલમાં ફી ભરાયો અને આ છોકરીને એનું રિઝલ્ટ અપાવ્યું. આજે એ છોકરી રિઝલ્ટ બી મળી ગયું. વર્ષો થઈ ગયા વાતને, પણ 5-1 વર્ષ થઈ ગયા. એ છોકરીની લાઈફ બની જ ગઈ હશે, પણ છોકરાની લાઈફ તો જરૂર બની. સારામાં સારી રીતે પોતે સારામાં સારો અભ્યાસ કર્યો, સેટ થઈ ગયો બધી રીતે. તો આજે હું તમને લાખો કરોડોના દાન પુણ્ય કરવાનું નથી કહેતી, પણ આપણા પરિવારનું હિત શેમાં છે એ હું ખાલી બતાવવા માગું છું. અને આ હિત આપણે વડીલોના હાથમાં છે, મા બાપોના હાથમાં છે. તમારે જ્ઞાન નથી જ ચડતું તો તમે છોકરા માટે મહેનત કરો થોડી, પણ એ મહેનત એવી કરો કે જે લોકોને જ્ઞાન ખૂબ છે પણ સંજોગો નથી, એવાને ભણાવો, એના ક્લાસ ફી ભરો, એને ઉપકરણો આપો, પણ એવા છોકરાઓને પ્રોત્સાહન આપશો ને તો તમારે વગર મહેનતે તમારા બાળકનો દરવાજા ખુલી જશે, કે નાના વળીએ ઘરમાં તૂટી જશે. હું આવી નાની નાની વાતો તમારી સમક્ષ મૂકું છું. કદાચ આજના યુવાનને મજાક પણ લાગતી હશે, પણ અનુભવ કરી જોજો અને અનુભવ પછી ક્યાંક યાદ કરજો કે આ માળી કહેતા હતા સાવ ખોટું નથી. આજે ખવડાવવા જેવું પુણ્ય એકેય નથી, અને એ અમે 10 વર્ષ સુધી આશ્રમોમાં ખવડાવ્યું છે. આજે અમને કોઈ દિવસ ખાવાની અંતરાય આવી નથી. આજે 91 વર્ષે કે 92 વર્ષે પણ અમે ગમે તે વસ્તુ ખાઈ શકીએ છીએ. કોઈ દિવસ અમને ક્યારેય હેરાન કરતો નથી. આ શું છે? કારણ કે તમે લોકોને ખવડાવ્યું છે. તમે એને પહેલાંથી જુવાનીમાં જ તમે આ બધું પ્રાપ્ત કરી લીધું છે. ને આજે હું તમને પણ કહું છું, દરેક લોકોને, કે જુવાનીમાં જેટલું વાવશો એટલું જ ઘડપણમાં લડી શકશો. જુવાનીમાં સમય વાવી લ્યો, સંબંધો વાવી લ્યો, પૈસા વાવી લ્યો, સેવા વાવી લ્યો, આજુબાજુમાં રહેતા વાતાવરણમાં મુશ્કેલી ભરેલા લોકોના આંસુઓ લૂછી નાખો. આ બધી જ વસ્તુની બેંક બેલેન્સ તમે જો કરશો ને તો તમારો અંત સમયે તમારે કોઈ વસ્તુ ક્યારેય માગવી નહીં પડે, અને તમે માગશો ને એના કરતાં 3 ગણું તમને સામેથી મળશે. પણ આ વસ્તુ માટે કોઈક દિવસ વિચારજો કે મારી આગળ છે એમાંથી જ મારે વાવવાનું છે. અને આ બેંક કોઈ તમારી સામે ચોપડો બતાવતી નથી, આની પાસબુક નથી હોતી, આની ચેકબુક નથી હોતી. આ બધા જ ચોપડા ઉપર હોય છે, અને સમય આવે વગર કહીએ ઉપરથી ચોપડો પાસ થઈ જાય છે અને આપણી પાસે આ બધી વસ્તુ આવી જાય. આજે હું તમને ખાસ એના માટે જ કહું છું કે આ કળિયુગની અંદર બહુ સમય ખરાબ છે, કઠિન પણ ખૂબ છે. તો કોના માટે? ભારે કર્મી માટે. હળુકર્મી આત્માઓને કાંઈ તકલીફ નથી. જે વાવીને આવ્યા છે એને લણવામાંય તકલીફ નથી, પણ લણી લીધા પછી જો વાવશો નહીં ને તો પાછલી જિંદગી બહુ ખરાબ થશે. માટે લણો છો, પુણ્ય ભોગવો, ભોગવવા જેવું છે. સંતાણીને ભોગવો, ઈર્ષાના કારણ નહીં બનો, પણ સાથે સાથે જેટલું તમે વાપરો છો એટલું પાછું વાવતા જાઓ. આ છે સાચી જીવન જીવવાની અને તમારા સુખ અને શાંતિ મેળવવાની, તમારા પરિવારને આશીર્વાદ આપવાની આ સાચામાં સાચી રીત છે. અપનાવી જોજો, તમને ખ્યાલ આવશે કે આ સાચું છે કે ખોટું છે. જય જિનેન્દ્ર, જય.